ભુજમાં પાણીની તંગીના કારણે પ્રજાનો હલ્લાબોલ. કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે છેલ્લા 10 દિવસથી પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. પાણીની લાઇનમાં પડેલા ગાબડાના કારણે છેલ્લા 10 દિવસથી ભુજના નગરજનોને પીવાનું પાણી ન મળતા રાવલવાડી સ્થિત પાણીના ટાંકે ટેન્કરની માંગ સાથે પ્રજાજનો પહોંચ્યા હતા અને ત્યાંના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે પાણીના ટેન્કરો એવા જ વ્યક્તિઓને આપવામાં આવે છે કે જેને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની ભલામણ હોય, તો આમ જનતા પાણી માટે વલખામ મારતી દેખાઈ રહી છે. ત્યારે જનપ્રતિનિધિઓએ આ બાબતે પ્રશ્નો કર્યા હતા. છેલ્લા 10 દિવસથી આપણા ભુજના પાણીની વ્યવસ્થા આપ જોશો તો સદંતર બગડી રહી છે. અમારા ભુજ શહેર દ્વારા અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા તો સાહેબે અમને એમ કીધું કે હું ચીફ ઓફિસરથી કહીને પાણીની વ્યવસ્થા કરાવું છું. અમે અહીંયા કને આવીને જોયો પાણીની વ્યવસ્થામાં ટેન્કરોની જે ગાલમેલ જોઈ ત્યારે અમે સાહેબને પૂછ્યું કે સાહેબ આ ટેન્કર તો ચાલુ છે, તો કે એ તો બબે કે અમે નગરપાલિકાને ચૂંટાયેલા સભ્યોને આપવામાં આવ્યા છે. ભાઈ નગરપાલિકાને ચૂંટાયેલા સભ્યોને શું કામ? તો નાના નાના માણસો જે કેને ફોન કરે અને કેના માટે પાણી માંગે? આપ તમે જોઈ રહ્યા છો નાના નાના માણસોના કોઈના ઘરે પાણીનો ટેન્કર પહોંચતું નથી. લાગતા વળગતા ને જે બાહુબલી છે એના ઘરે પાણીનો ટેન્કર પહોંચે છે. અને અહીંયા અમે આવીને રજૂઆત કરતા એના જે કર્મચારીઓ છે એને પૂછ્યું કે ભાઈ તમે જે આ પાણીની વ્યવસ્થા કેવી રીતે કરો છો? કે એ અમને નગરપાલિકાના સભ્ય કે ને એના જ ઘરે અમે પાણી નાખીએ. એટલે અમે એને પૂછ્યું કે ભાઈ નગરપાલિકાના સભ્ય મારા ઘરે ના નાખે તો એ અમારા ઘરે નાખશે કોણ? તો ઠીક લાગે ને ફાવે એમ બોલો અમડી ગયા. એટલે એનો મતલબ એમ છે કે નેતા તો ભલે હોય પણ એના જે કર્મચારીઓ છે ને એ ફૂલીને ફાલી થયા છે. ખરેખર એ લોકોને એના ઉપર કેસ કરવા જોઈએ. લોકોએ હવે હું તો એમ કહું છું પાણીના ટેન્કર અહીંયા આવીને માંગવા જોઈએ તો લોકોને ખબર પડે કે કેટલી ગાલમેલ થાય છે અહીંયા કને. બીજું આપના દ્વારા હું કહેવા માંગુ છું, છેલ્લા 10 દિવસ ત્યાં ભુજમાં પાણી નથી. એક જ પાણીની લાઈન હતી એ તૂટેલી છે. તો મને એમ લાગે છે કે અણગણિત આ શાસિતો એ લોકોને પોતાને ખબર નથી કે પાણીની લાઈન ક્યાંથી આવે છે. આજે 10 દિવસથી હજી પાણીની લાઈનનો કોઈ ઠેકાણો નથી. એક નવી લાઈન નાખેલી છે તો એની હજી ટેસ્ટિંગ હાલે છે, ચાલુ નથી થઈ. તો હું તો લોકોને કહેવા માંગુ છું કે ઇલેક્શન આવે છે, આપ જોઈ લો આ જે નેતાઓને તમે થાળી વાળીને જે વગાડતા હતા અને મત આપ્યા હતા, આજે પાણીની જરૂર છે તે એકે તમારી પાસે નથી. અને જેમ ઝડપથી પાણી મળે લોકોને એવી અમારો પ્રયત્ન ચાલુ છે. અચ્છા, અત્યારે જે લાઈન છે એવી કેટલી તૂટી ગઈ છે અથવા તો હવે કેટલી રિપેર થઈ ગઈ છે અને કઈ પરિસ્થિતિમાં છે? અત્યારે લાઈન બધી રિપેર થયેલી જ છે. થઈ ગઈ છે. હવે આપણે લાઈન વોશ કરવાની હોય એ વોશિંગ ચાલુ છે. અને પછી એટલે વોશ કરીને પંચર પડતા છે જોઈએ. એટલે અત્યારે કામ ફૂલ ચાલુ છે અને જેમ બને ભુજને ઝડપથી પાણી મળે એ અમારો પ્રયત્ન છે. ઉત્તમની લાઈન પાથરેલી છે અને એ લાઈન આપણે યુઝ કરી છે.